નમસ્કાર। વર્ષ 2026 શરૂ થઈ ગયું છે। ગયા વર્ષે ઘણા લોકોએ ઘણા સંકલ્પો પણ લીધા અને કેટલાક સંકલ્પો પૂરા થયા તો કેટલાક એવા લોકો છે જેમને લીધેલા સંકલ્પો અને નક્કી કરેલા ગોલ્સ અચીવ થઈ શક્યા નથી। ઉત્સાહમાં ને ઉમળકામાં સંકલ્પો તો લઈ લેવાય છે, પરંતુ જેવો ઉત્સાહ અને ઉમળકાના રંગો ઓછા થાય અને ધીરે ધીરે માણસો હતો તે જ સ્થિતિમાં આવતો જાય છે। દર વર્ષે આ ચક્ર ચાલતું રહે છે અને આ ચક્રને કેવી રીતે તોડવું, કેવી રીતે ધાર્યા લક્ષ્યાંક પ્રત્યે મનને વાળી રાખવું, આજ તમામ બાબતો પર વિગતવાર ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં। આપણે ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને ઉર્જા સાથે નવા વર્ષની શરૂઆત કરી છે। કેટલાય લોકોએ નવા વર્ષે નવા નિયમો બનાવ્યા છે, નવા સંકલ્પો લીધા છે અને નવા ગોલ્સ પણ નક્કી કર્યા છે, પરંતુ હજુ તો ગત વર્ષ એટલે કે 2025ના કેટલાય એવા નિયમો અને ગોલ્સ છે કે જે કેટલાય લોકો પૂરા કરી શક્યા નથી। બદલાવ લાવવાની અપેક્ષાએ પોતાની જાતને કરેલા આ વાયદાઓ મોટા ભાગના કિસ્સાઓમાં પૂરા થવાના બદલે વર્ષ દર વર્ષ રિપીટ થતા રહે છે। મજાની વાત એ છે કે કામ લાગે કે ન લાગે, બદલાવ લાવે કે ન લાવે, પરંતુ સંકલ્પો કરવાની લાલચ હંમેશા લાગેલી રહે છે। વિશ્વભરના લોકો દ્વારા કરાતા સંકલ્પોમાં એક ગજબની સામ્યતા જોવા મળે છે। લગભગ 50% સંકલ્પો પોતાની જાતને વધુ સારી બનાવવાના એટલે કે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટને લગતા હોય છે। બીજા ખૂબ સામાન્ય સંકલ્પોમાં વજન ઘટાડવાના, દેખાવ વધુ આકર્ષક બનાવવાના, વ્યસનો છોડવાના, પોતાની જીવનશૈલી તંદુરસ્ત બનાવવા અંગેના, ભણતરને લગતા, કમાણી વધારવાના અને પૈસાનું યોગ્ય આયોજન કરવાના, તેમજ સંબંધોને વધારે મજબૂત, તંદુરસ્ત બનાવવાના કે પછી તેમાં રહેલા મનદુખને દૂર કરવાના, પત્ની, બાળકો, કુટુંબીજનો સાથે વધુ સમય વિતાવવાના, પ્રવાસ ખેડવાના, વેકેશન માણવાના કે લેવાના વગેરે સંકલ્પોનો સમાવેશ થતો હોય છે। આપણે સંકલ્પો કરી લઈએ છીએ। ઉત્સવના ઉત્સાહ અને ઉમળકામાં કરવામાં આવેલા આ સંકલ્પો ઉત્સવોનો રંગ જેવો જ આછો થાય કે તરત જ માનસ પટ પરથી અદ્રશ્ય થવા લાગે છે, પરંતુ જરૂર છે આ સંકલ્પોને યાદ રાખવાની, તેને વળગી રહેવાની અને તેના માટે સતત કામ કરતા રહેવાની। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી। જે રીતે આપણે આજે વાત કરવાની છે અને ચર્ચા કરવાની છે અને આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે મેહુલ કુમાર શાસ્ત્રી, જે કથાકાર છે, પુનિતજી લુલ્લા મોટિવેશનલ સ્પીકર છે અને હાર્દિક વ્યાસ અમારા સહયોગી છે। મેહુલભાઈ, પુનિતજી અને હાર્દિક, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। નમસ્કાર। પુનિતજી, તમારાથી શરૂઆત કરીએ। તમે એક મોટિવેશનલ સ્પીકર છો તે માટે હવે નવા વર્ષની શરૂઆત ઘણા લોકોએ કાલ રાતથી જ નક્કી કરી લીધું હશે કે 2026માં પ્રવેશવા માટે તેમને એક એવા ગોલ પણ બનાવ્યા હશે, ડિઝાઇન પણ એમને કરી હશે। ઘણા એવા લોકો છે કે તેમના રૂમની અંદર એવી ડિઝાઇન કરીને રાખે કે ઉઠે અને તરત જ તેની સામે જોઈએ અથવા તો એ ગોલ અચીવ કરવા માટે એમને પ્રેરિત કરે। તો હવે આ ગોલ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે? કોઈ પણ ગોલ હોય, જેમ આપે કીધું કે વિઝન બોર્ડ બનાવે છે, એક ડિઝાઇન બનાવે છે ને એમાં બધા જ ડ્રીમ્સના સમાવેશ થતા હોય છે। કોકને ઘર જોઈએ, કોકને ગાડી, કોકને લાઈફ પાર્ટનર,
પણ એમાં કન્ટિન્યુઅસ એક કન્સિસ્ટન્સી કે ડેસ્પરેટ થઈ જાય છે લોકો કે મને આ નથી મળી રહ્યું ને મને આ ક્યાં સુધીમાં મળશે. એ જે ડેસ્પરેટ છે એ એમને ડ્રીમથી દૂર લઈ જતું હોય છે. તો એ ડેસ્પરેટ છોડીને જ્યારે યુનિવર્સના ડિવાઇન એનર્જી પર વ્યક્તિ સરેન્ડર કરી દે અને પછી લો ઓફ એટ્રેક્શનને પ્રેક્ટિસ કરે કે મેનિફેસ્ટેશનને પ્રેક્ટિસ કરે તો એ ગોલને અચીવ કરવાનું જે ડ્યુરેશન છે 21 દિવસથી 3 મહિનાનો જે સમયગાળો હોય છે એમાં કોઈ પણ ડ્રીમ અચીવ કરી શકે છે. ઓકે, પુનિતજી તમે વાત કરી, મને ખ્યાલ છે ત્યાં સુધી 21 દિવસ. જી, એ 21 દિવસમાં તમારી કોઈ પણ કુટેવો હોય ને તમારે 21 દિવસમાં ભૂલવી હોય ને તો 21 દિવસ કાફી છે તમારા માટે. તમે આ 21 દિવસ એટલે મને યાદ આવ્યું કે ઘણીવાર તમારા જેવા મોટિવેશનલ સ્પીકરે બી અને ઘણીવાર આપણે રીલ્સમાં પણ જોયું છે કે 21 દિવસ કાફી છે તમારી જિંદગી બદલવા માટે. જી. હવે મેહુલભાઈ, હવે તમે કથાકાર છો. હવે 2026 લોકો માટે સારું સાબિત થાય તેના માટે કયા પ્રકારના ગોલ હોવા જોઈએ તમારા માટે? સૌથી પહેલા તો સિયારામમય સબ જગ જાની કરો પ્રણામ જોરી જગુપાની. એ અર્થે પ્રદેશ 24 ગુજરાતીના માધ્યમથી જે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે એ સર્વેને 2026ના વર્ષની ખૂબ ખૂબ શુભકામના સાથે જય સિયારામ. પ્રશ્ન તમારો એવો છે કે કઈ રીતે આ 2026ને સારું બનાવી શકાય પોતાની માટે. તો આ એક તો સૌથી પહેલા તો એક સ્વાર્થનો પ્રશ્ન થયો. તો એ સ્વાર્થ માટે આપણે 4 વસ્તુને લેવી પડશે અને 4 વસ્તુને ત્યાગવી પડશે. કઈ 4 વસ્તુ લેવાની છે તો એ સૌથી પહેલા સમજી લઈએ. સૌથી પહેલા સારા વિચારો લેવાના છે. કોઈનામાંથી કંઈક સારું શીખવા મળે છે તો એ સારા વિચારો પહેલા લેવાના છે. પછી બીજું છે દ્રઢ સંકલ્પ. જે સંકલ્પ લીધો છે એને કઈ રીતે પૂર્ણ કરી શકાય એનો પ્લાન બનાવવાનો છે. ત્રીજું, એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે અથાગ મહેનત કઈ દિશામાં કરવાની છે એ નક્કી કરવાનું છે. અને ચોથું કે સનાતની છો એટલે કહી શકાય કે ભગવાન પર વિશ્વાસ. આ 4 વસ્તુ લેવાની છે. અને 4 વસ્તુ કઈ છોડવાની છે તો પહેલી વસ્તુ છે કામ, બીજી વસ્તુ છે ક્રોધ, ત્રીજી વસ્તુ છે લોભ અને ચોથી વસ્તુ છે અભિમાન. તો આ 4 વસ્તુ જ્યારે આપણી અંદર પ્રવેશ કરે છે, હું હમણાં વિસ્તારથી સમજાવીશ, પણ એ જે 4 વસ્તુ જો કામ, ક્રોધ, લોભ અને અભિમાન આ 4 વસ્તુ જો આપણી અંદર રહી જશે તો મને એમ લાગે છે મારા મત મુજબ કે આપણો સંકલ્પ એ પરિપૂર્ણ થવામાં વિપત્તિ આવી શકે છે. ઓકે, અમારી સાથે અમારા સહયોગી હાર્દિક વ્યાસ પણ છે. હાર્દિક, હવે નવા વર્ષની શરૂઆત થઈ છે, 2026નું વર્ષ હવે આપણા માટે ખુશીઓ ભરું અને ક્યાંક ને ક્યાંક એવું નથી કે ખુશી બધું અને ભગવાન એવા લોકોને જ સ્ટ્રગલ આપે છે કે જે લોકો કરી શકે છે, જેમની જોડે શક્તિ છે સ્ટ્રગલ કરવાની, અને ભગવાન એ લોકોને જ આપી દે છે. આપણે ઘણી વસ્તુમાં એવું પણ થાય કે આ લકી છે એમ, પણ લકી નથી એકચ્યુઅલી. એને એની પોતાના લાઈફની અંદર ઘણા પાસ્ટની અંદર એને સેક્રિફાઈસ કર્યા છે. હાર્દિક, શું કહેશો નવા વર્ષની શરૂઆત સાથે આપ? બિલકુલ, સૌથી પહેલા પ્રદેશ 24 ગુજરાતીના તમામ દર્શક મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. અને સૌથી મોટી વાત એ છે કે જે વ્યક્તિ જેટલો તપે એ વ્યક્તિ એટલો સફળ થાય. એટલે પેલું નથી કહેતા, આ ગામડાની ભાષામાં આપણા વડવાઓ એક કહેવત હતા કે ભાઈ જે ઝૂંપડી છે એ બનાવી હોય તો રાતોરાત અથવા કલાકોમાં બની જાય, પણ મહેલ બનાવવા માટે બહુ મહેનત લાગે. અને આમ પણ આપણા ત્યાં કહેવત છે કે સખત પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી. તમારે જો સફળ થવું હશે તો સખત પરિશ્રમ કરવો પડશે, સખત મહેનત કરવી પડશે. વર્ષ 2025માં આપણે કેટલા બધા સપનાઓ જોયા હતા, કેટલા બધા ગોલ્સ નક્કી કર્યા હતા, એ સપનાઓ આપણા પૂરા નથી થયા. અને ક્યાંક ને ક્યાંક આળસ એ સપનાઓ પૂરા કરવા પાછળની મહેનત કરવામાં આપણે રાખી છે, એટલે સપનાઓ પૂરા નથી કરી શક્યા. અંગ્રેજીનું એક સૂત્ર છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. આ જીવનમાં કશું જ અશક્ય નથી. દરેક વ્યક્તિ બધું જ કરી શકે છે. તમારું મગજ એટલું શક્તિશાળી છે ને કે તમે જે ધારશો ને એ બધું જ કરી શકશો. નક્કી બસ જરૂર છે દ્રઢ સંકલ્પ કરવાની અને જિદ્દી બનવાનું. જિદ્દી બની જવું પડશે સંકલ્પો પૂરા કરવા માટે, ગોલ એચીવ કરવા માટે અને લક્ષ્યાંક સુધી પહોંચવા માટે. બિલીવ ઇન યોરસેલ્ફ
આ જ એક સૂત્ર છે 2026માં જો તમારે આગળ વધવું હોય તેના માટેનું એક જ આ સૂત્રથી જો આપણે આગળ વધીએ ને કંઈ પણ અચીવ કરી શકીએ. હાર્દિક, તમારું કહેવું એવું છે એટલા માટે મેં આ શબ્દનો પ્રયોગ કર્યો છે, બિલીવ ઇન યોરસેલ્ફ. હવે પુનિતજી, હવે તમે 21 દિવસની વાત કરી હતી. હવે તમે એક મોટિવેશનલ સ્પીકર છો, તમે ઘણી બધી એવી બુક પણ વાંચી હશે. જી. હવે 21 દિવસની વાત કરીને તો એક બુક પણ છે, તમે વાંચી હશે, ધ સિક્રેટ ઓફ લાઈફ. યસ. હવે એ જે પોઝિટિવિટી અને એક ઓરા ટાઈપની એક બુક છે, એ બુક એ લોકો જ વાંચી શકે જેની પાસે સમજ શક્તિ છે. સમજ શક્તિની સાથે સાથે એ બુકની ઉપર એ થિયરિકલ અને પ્રેક્ટિકલ રીતે આગળ વધે તો તેમના માટે આ બુક એકદમ એમના લાઈફ માટેની કી છે. બિલકુલ. પુનિતજી, 21 દિવસનું જે લોજિક છે અને જે બુકની આપે નામ લીધું ધ સિક્રેટ બાય રોન્ડા બાયરન, એમાં સ્પેશિયલી આ 21મી સદીની ભગવદ્ ગીતા કહી શકાય. યસ, ડેફિનેટલી. યસ, કેમ કે દરેક ડ્રીમ્સને ફૂલફિલ કરવાનું એમાં એક સમજણ આપેલી છે અને કોઈ પણ વસ્તુ અશક્ય નથી. જેમ હાર્દિકભાઈએ કીધું, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. આ બધું એક ખેલ છે, મનનું ખેલ છે અને વિચારોને બદલશો તો બધું જ શક્ય થશે. ધ સિક્રેટ એ જ કહે છે કે યુનિવર્સ આપને આપવા તૈયાર છે. આ અલાદીનના ચિરાગમાંથી નીકળતું જીન છે અને એ જીન યુનિવર્સ આપને આખું મેનુ કાર્ડ આપી રહ્યું છે. હવે એમાંથી કેટલું સિલેક્ટ કરવું એ મનુષ્ય પર ડિપેન્ડ કરે છે અને કેટલું તમે સ્વીકાર કરવાની ક્ષમતા ધરાવો છો એ પણ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તો તમારી કેપેસિટી જેટલી વધારશો, યુનિવર્સ એટલું મલ્ટીપ્લાય કરીને તમને આપશે. બિલકુલ. તમે જે રીતે કીધું, તમે એટલે મને લાગે છે કે તમે બહુ સારી રીતે બુકને વાંચી છે અને જે રીતે તમે કહી રહ્યા છો એ રીતે. મેહુલભાઈ, હવે આપણે અત્યારની જે જનરેશન છે ને એની વાત કરીએ. અત્યારની જનરેશનને શું છે કે આળસ, ઊંઘ, હવે આ બે વસ્તુમાંથી એ લોકો જો ત્યાગી દે ને તો અત્યારની જનરેશન ક્યાં પહોંચી શકે ને એ લોકોને જ નથી ખબર. કેમ કે એ લોકો જોડે છે ને બુદ્ધિ વધારે છે પણ આળસ અને ઊંઘના કારણે તે લોકો આગળ નથી આવી રહ્યા. તો હવે આ સ્થિતિમાં એ લોકોએ શું કરવું? જી, યુવા પેઢી અત્યારે ખૂબ આગળ વધી રહી છે. ટેકનોલોજી પણ આપણને સારી એવી મળી છે જેના દ્વારા આપણે આપણા સંકલ્પ સુધી પહોંચવા માટે સરળતા મળી શકે. પણ આપણે વાત કરી આળસની તો મને એક વાત યાદ આવે છે. આપણે કારણ કે ધર્મ પ્રમાણે પણ આપણે જોવા જઈએ ને તો એક રામચરિતમાનસની અંદર સુંદરકાંડની અંદર એક પ્રસંગ આવે છે જ્યારે હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે લંકા તરફ પ્રયાણ કરે. 100 યોજનનો સમુદ્ર છે વચ્ચે અને પ્રભુએ આપેલી મુદ્રિકા લઈ અને જ્યાં આવે આ છલાંગ મારે છે. હવે જ્યારે હનુમાનજી મહારાજને પણ પરીક્ષાની કસોટી આવી છે તો તમે સમજો આપણા જીવનમાં કેમ ન આવે. આપણા સંકલ્પ પૂર્ણ કરવા માટે પણ અમુક કસોટીઓ આવશે, પણ ત્યારે આપણી આળસ ત્યાગવી પડશે. એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે કે જ્યારે સૌથી પહેલા મૈનાક નામનો પર્વત આવે છે સમુદ્રની વચ્ચે અને મૈનાક એવું કહે છે કે હનુમાનજી આ બહુ મોટી યાત્રા છે, તમે જે સંકલ્પ સુધી જઈ રહ્યા છો એ સંકલ્પ સુધી પહોંચવામાં તમને ખૂબ પરિશ્રમ થશે. તો હું એમ કહું છું કે થોડી વાર મારી પર તમે વિશ્રામ કરી લો. તો હનુમાનજી મહારાજ શીખવાડે છે કે હનુમાન તેહી પરસા કરપુની કિન્હી પ્રણામ રામ કાજ કિન્હૈ બીનું મોહી કહા વિશ્રામ. જે કાર્ય હું કરવા જઈ રહ્યો છું એમાં વિશ્રામની જરૂર જ નથી. હું અથાગ પરિશ્રમ કરીશ અને સંકલ્પ મારો દ્રઢ હશે તો આ આળસ વગેરે ત્યાગી અને આપણા સંકલ્પ સુધી પહોંચવા માટેનો દ્રઢ સંકલ્પ હોવો જ જોઈએ. બિલકુલ. હાર્દિક, હવે માણસ પરિસ્થિતિ સામે હારી જાય છે પણ ખુદની આળસ સામે એક ક્વેશ્ચન માર્ક છે. બિલકુલ, અહીંયા બે વાત છે. એક તો માણસ છે ને પરિસ્થિતિ સામે પણ હારે છે અને પોતાની આળસ સામે પણ હારે છે. પરિસ્થિતિ સામે ઘણી વખત કેવું છે, પેલું નથી કહેતા ભગવાન પરીક્ષા લે છે, ભગવાન પણ પરીક્ષા લે છે, સમય પણ પરીક્ષા લે છે. કારણ કે ભગવાનને ચેક કરવું હોય છે અથવા તો સમયને ચેક કરવું હોય છે કે ભાઈ આ માણસનામાં હું જે આને સફળતા આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું એ એબ્ઝોર્બ કરવાની, એ એક્સેપ્ટ કરવાની, એ ભોગવી શકવાની એનામાં તાકાત છે કે કેમ. એટલે પરિસ્થિતિ સામે ઘણી વખત માણસ નબળો પડી જતો હોય છે. ઘણા લોકો મેં જોયા છે છેક સુધી મહેનત કરે ને એન્ડ ટાઈમે આવીને એનું ટાઇટેનિક ડૂબી જતું હોય છે. પણ સૌથી મોટી વાત એ છે કે પહેલા તો કોઈ પણ પરિસ્થિતિ, મને આજે ઘણા બધા માણસો, મારા મિત્રો અને ઓફિસમાં પણ ઘણા બધા લોકો કહે કે ભાઈ હાર્દિકભાઈ હંમેશા તમે ખુશ જ હો છો.
અરે ખુશ જ રહેવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં જો તમે હસતા રહેશો ને તો સૌથી મોટી વાત એ છે કે ટેન્શન આવે. અને બિલીવ કરો મારી વાત ઉપર કે જો તમારા જીવનમાં સ્ટ્રેસ નહીં હોય ને તો સફળતાનો રસ્તો સરળ બનશે. અને બીજું આળસ, કે ઘણા લોકો એમ કહે છે કે કોઈ ફોર એક્ઝામ્પલ કે કોઈ એક કામ કરવાનું છે તો એ અત્યારે નથી કરવું, કાલે કરીશ, પરમ દિવસે કરીશ, સન્ડે કરીશ, આ રીતે 1 તારીખ પછી કરીશ, આ દિવસ પછી કરીશ, પૂનમે કરીશ. ધાર્મિક માણસ હોય મારા જેવો તો નહીં. કોઈ પણ કામ આવ્યું છે, કોઈ પણ ટાર્ગેટ આવ્યો છે, કંઈ પણ કામ કરવાનું છે, અત્યારે જ કરો. એને સમય આવશે ત્યારે કરીશ, એના કરતા સમય આવી ગયો છે, કામ કરી લો. બાકી સમય ઘણા બધાનો ક્યારેય નથી આવતો, સમય પૂરો થઈ જાય છે. માણસ સૂતો હોય છે અને સમય ઉપરથી વાદળની જેમ નીકળી જતો હોય છે. તો આળસ નહીં રાખવાની અને ગોલ એચીવ કરવા માટે. અને મને અંગ્રેજીનું એક બહુ મસ્ત સૂત્ર યાદ આવે છે કે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ટુ ચેઝિંગ ધ બટરફ્લાઇઝ બટ ફિક્સ યોર ઓન ગાર્ડન એન્ડ બટરફ્લાઇઝ વિલ કમ. પોતાની જગ્યા, પોતાની ઓરા અને પોતાનો માહોલ જ એવું બનાવી દો અને એટલી બધી મહેનત કરો, તમારા ગાર્ડનમાં જ બટરફ્લાય આવે. બિલકુલ બિલકુલ. પુનિતજી, હવે એક સવાલ એ પણ છે કે ઘણા એવા પોઝિટિવ લોકો હોય, ઘણા પોઝિટિવ લોકો એટલી હદ સુધી પોઝિટિવ હોય પણ તેનું જે આખું વર્તુળ છે ને એ નેગેટિવ હોય. એટલે ઘણીવાર કેવું થાય કે નેગેટિવ ઉર્જા એ લોકોમાં એટલી આવી જાય. ધારો કે માણસ એમ કે ના ના હું કરી જ દેવાનો છું, હું કરી જ દઈશ, એમ જે પોઝિટિવ વર્ડ છે, હું કરી જ દેવાનો છું. પણ સામેવાળા વ્યક્તિ જે નેગેટિવ છે એને એટલો બધો નેગેટિવ બોલીને એની જે પોઝિટિવ માઇન્ડની થિંક છે ને એ ડાઉન કરી નાખે છે. હવે આવા નેગેટિવ ઓરા પોઝિટિવ ઓરામાં આવવાથી એ લોકોનું જે આખું મેન્ટલ ડિપ્રેશનમાં આવી જવાથી, તો હવે આવા લોકો શું કરે? સૌથી ઇઝી ટેકનિક છે, બધાએ જબ વી મેટ મૂવી જોઈ છે ને એમાં એક સરસ ટેકનિક ને ઇફેક્ટિવ ટેકનિક બતાવી છે કે જેને તમને નેગેટિવ હર્ટ કર્યું કે નેગેટિવ ડિચ કર્યું એને તમે બર્ન કરી દો. અને અગ્નિ તત્વ સૌથી પવિત્ર તત્વ છે. તો તમારા મગજમાં ચાલતું જે કંઈ નેગેટિવિટી છે, શારીરિક, માનસિક, આર્થિક કે પારિવારિક, એ બધા નેગેટિવ થોટ્સને એક પેપર ઉપર લખી દો અને પછી એને સ્ક્રમ્બલ કરીને ઓપન ટુ સ્કાયમાં ઘરની બહાર કે ઓફિસની બહાર જઈને એ કાગળને બર્ન કરી દો. અને બર્ન કરતી વખતે બી યુનિવર્સ તમારી પરીક્ષા લેશે કે શું ખરેખર તમે નેગેટિવિટીથી બહાર આવવા ઈચ્છો છો, તો એ પેપર બર્ન થશે. અને બર્ન કર્યા પછી ઘરે આવીને સેલિબ્રેટ કરો. તો આ ઇઝી ટેકનિક છે ને 15 દિવસમાં એકવાર જ્યારે વસ્તુ રિપીટ કરવામાં આવે તો ઓટોમેટિકલી તમારી નેગેટિવિટી રિમૂવ થાય છે અને તમે બર્ડન લઈને નહીં ચાલો. કેમ કે ઘરમાં બી જો કચરો 4 દિવસ નહીં વાળો તો ઘરમાં માંદગી આવશે. તો આ નેગેટિવિટી અહીંયા બર્ડન પર રાખશો તો એ બર્ડન તમારું જે મસ્તક, તમે જે શરીરનો એક મેઇન ભાગ છે ને બ્રેન, એ ડેડ થતું જશે. તો ડેડ જે DVD હોય કે CD હોય એનો તો જમાનો જ જતો રહ્યો. તો આપણે એને ડિટોક્સ કરવાની જરૂર છે ને જેમ ડિજિટલ ડિટોક્સ છે, જેમ આપણે મોબાઈલથી દૂર રહેવા સલાહ આપીએ છીએ, એવી જ રીતે અહીંયાનું બર્ડન બી રિમૂવ કરવું ને એને ડિટોક્સ કરવું બહુ જ જરૂરી છે. પુનિતજી, બીજો એક સવાલ છે આપને કે નવા વર્ષમાં લોકો સંકલ્પો લઈ લે છે પણ જે પૂરા નથી થતા, એની પાછળનું કારણ શું હોઈ શકે આપની રીતે? એની પાછળનું મેઇન કારણ છે એમના મગજમાં ચાલતા ગિલ્ટ. એમનાથી થયેલી જે ભૂલો છે અને જે સોરો કે ગ્રીફમાં ડૂબેલા છે, અતિશય ડિપ્રેશનમાં પોતાને નાખી દે છે અને બધી જ ભૂલોનો ભાર પોતે લઈ લે છે કે મારા લીધે જ આ બધી વસ્તુ થઈ છે. તો આ જે ગિલ્ટ અને ડિપ્રેશનના જે બે મોટા પર્વત છે એનાથી બચવું જરૂરી છે. તો એક હવાઈન ટેકનિક છે હોઓપોનોપોનો. એમાં ફક્ત 4 જ સેન્ટેન્સ છે જે તમારે ડેલી બોલવાની છે તમારા પોતાના માટે. આઈ એમ સોરી, મને માફ કરજો, થેન્ક યુ, આઈ લવ યુ. આ 4 સેન્ટેન્સ જ્યારે વારે ઘડીએ રિપીટ કરવામાં આવે અને ફક્ત 21 વખત, તો તમે દિવસમાં ઓટોમેટિકલી 21 દિવસમાં ગિલ્ટમાંથી બહાર આવી શકો છો, ડિપ્રેશનમાંથી બહાર આવશો અને પછી ધીમે ધીમે તમારા ડ્રીમ્સ ફૂલફિલ થવાના સ્ટાર્ટ થશે. બિલકુલ, બહુ જ સારી રીતે પુનિતજી, આપણે એક પ્રેક્ટિકલ રીતે બી અત્યારે તમે જે રીતે કીધું અત્યારની જનરેશન સમજી શકે અને કરી બી શકે એ ટાઈપની એક્સરસાઇઝ તમે કીધી છે. હવે મેહુલભાઈ, સંકલ્પો પૂર્ણ કરવા માટેનું મોટિવેશનલ ક્યાંથી અને કેવી રીતે મેળવવું તમારા અર્થે? સૌથી પહેલા તો તમે હમણાં કંઈક બુકની વાત કરી, એવી બધી બુક તો મેં વાંચી નથી, પણ મારા અનુસાર તો એક સનાતની તરીકે હું એટલું જ કહીશ કે જો આપણા ઘરમાં રામાયણ હશે, આપણા ઘરમાં મહાભારત હશે, આપણા ઘરમાં ગીતાજી હશે, તો એનાથી શ્રેષ્ઠ બુક
શ્રેષ્ઠ પુસ્તક આપણને મોટિવેશન કરવા માટે કોઈ છે જ નહીં જગતની અંદર. કારણ કે મારા મત અનુસાર ઘણા લોકો નથી કહેતા મહાભારત ઘરમાં Yes. ન રખાય. ના રખાય. પણ હા? actually એમાંથી તો જો- નહીં, મારું તો મંતવ્ય એવું છે કે ગીતાજી તમને ક્યાંથી મળે છે જરાક મને Yes. જણાવો. કે ગીતાજી ક્યાં જ મળે છે? કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુનનો હાથ ધ્રુજવા લાગે કે પ્રભુ શું કરું, બધા મારા છે સામે, હા, ત્યારે ભગવાન કહે છે કે કરતા હરતા હું જ છું, તું ચિંતા ન કર, તને તો ખાલી નિમિત્ત માત્ર બનાવું છું. અને છતાંય તને બીક લાગે છે, હા, તો સાંભળી લે, જે મરવાનો છે દેહ મરવાનો છે, દેહ તો નશ્વર છે, આત્મા અમર છે. નેનમ છેદંતી શસ્ત્રાણી નેનમ દહતી પાવક. આત્માને અગ્નિ બાળી શકતું નથી, શસ્ત્ર છેદી શકતું નથી, આત્મા અમર છે, એટલે તું ડરીશ નહીં. આવા બધા અદ્ભુત જ્ઞાન જે ગીતાજીમાંથી મળે છે, તો એ ગીતાજી આટલો નાનો ગ્રંથ પણ આટલો મહાન હોય તો એ મહાભારત કેટલું મહાન હશે. યસ. હા, તો હું તો મહાભારતમાંથી ઘણું બધું શીખવાનું તમને જણાવી દઉં કે એક એક પાત્રમાંથી શીખવાનું છે. જેમ કે બિલકુલ. દુર્યોધન, તો દુર્યોધનમાંથી શું શીખવાનું છે? ઘરની અંદર મહાભારત ક્યારે થાય? ગ્રંથ રાખવાથી નહીં. ગ્રંથ રાખવાથી તો મહાભારતમાંથી બચી શકાય છે, પણ ઘરની અંદર જો દુર્યોધન વાળી વૃત્તિ આવે, કોઈના હકનું છીનવી લેવાની વૃત્તિ આવે તો મહાભારત થાય. યુધિષ્ઠિર, જે જગ્યા આપણું અહિત થતું હોય ત્યાંથી ઉઠી જવું જોઈએ, જુગાર ન રમવો જોઈએ. યુધિષ્ઠિર વાળું પાત્ર સર એમાં એવું છે મેહુલભાઈ, એમાં સેલ્ફ રિસ્પેક્ટ તમને ભરપૂર દેખાશે. હા, હા. પણ એ એક ટાઈમે ચૂકી ગયા છે. જેમ કે જ્યાં જુગાર રમવાતો હતો ત્યાં એ ધર્મ ન હોવો જોઈએ. યુધિષ્ઠિર એટલે ધર્મ રાજા છે, તો જ્યાં જુગાર રમાતો હોય તો એ ધર્મ ન હોય. એમણે ધર્મના પાલન માટે એ જગ્યા મને એવું લાગતું હતું છોડી દેવી જોઈએ. એ મહાભારતમાંથી આપણને શીખવા મળે, નહીતર તો મહાભારતના યુદ્ધમાં તમારે ઊભું રહેવું પડે. પછી એક છે કર્ણ, તો કર્ણ પણ મહાન યોદ્ધા. અર્જુનની સામે એક પ્રસંગ મને યાદ આવે છે, જો સમય હોય તો હું તમને હા હા પ્લીઝ પ્લીઝ સર. એક પ્રસંગ એવો આવે છે કે અર્જુન અને કર્ણ સામસામી હા. બાણ લઈને ઉભા છે, તો એક બાણ કર્ણે છોડ્યું છે ધનુષ્યમાંથી અને અર્જુનને રથને અથડાયું છે, તો અર્જુનનો રથ એ 1 ફૂટ પાછળ જતો રહ્યો. હા. અને પછી અર્જુને બાણ ચલાવ્યું તો કર્ણનો રથ 10 ફૂટ પાછળ જતો રહ્યો. એટલે અર્જુનને અભિમાન આવ્યું કે જોયું ભગવાન, હું તારા કરતા વધારે શક્તિશાળી બાણ કરી શકું અને છું. મારી શક્તિ જો, એના બાણથી મારું 1 ફૂટ જ ગયું અને મારા બાણથી એને 10 ફૂટ ગયું. ત્યારે ભગવાન કહે છે કે જો આટલું અભિમાન રહેશે ને તો તું હારવાનો જ છે, સમજી લેજે. કારણ કે હું જો જગતનો નાથ પરમાત્મા, હું તારો સારથી બેઠો છું, રથની દોરી હાથમાં લઈને, અને સ્વયં તારા રથની ઉપર ધજા ઉપર હનુમાનજી બિરાજમાન છે, છતાંય કર્ણની એટલી તાકાત છે કે તારા રથને 1 ફૂટ પાછો ફેંકી દેતો હોય. તે સામેવાળા દુશ્મનને તું નીચો ના ગણીશ. એટલે કર્ણમાંથી શું શીખવાનું છે? તો કે કર્ણએ કોઈ દુષ્ટનો ઉપકાર લીધો છે, દુર્યોધનનો ઉપકાર લીધો, જેના લીધે એને રણ મેદાનમાં ઊભું રહેવું પડ્યું છે. અચ્છા, દુશાસનમાંથી શું શીખવાનું છે? તો દુશાસને નારીનું અપમાન કર્યું છે, તો નારીનું જ્યાં પૂજા થાય છે ત્યાં દેવતાઓ રાજી થાય છે. દેવતાઓ રાજી હશે તો આપણને આપણા સંકલ્પ સુધી પહોંચાડવાની શક્તિ, ઉર્જા આપશે. તો નારીની પૂજા થવી જોઈએ, નારીનું અપમાન ન થવું જોઈએ, એ દુશાસનમાંથી શીખવાનું છે. તો દ્રોણાચાર્યના પાત્રમાંથી પણ શીખવાનું છે. એ દ્રોણાચાર્યની વધ ક્યારે થયો? કે જ્યારે સાંભળ્યું કે અશ્વત્થામા હણાયો, પણ એ ના સાંભળ્યું કે પુત્ર અશ્વત્થામા હણાયો છે કે હાથી અશ્વત્થામા હણાયો છે. તો અર્ધ સત્યની પાછળ પણ ન ભાગવું જોઈએ. એ આપણને મહાભારત દ્રોણાચાર્યના પાત્રમાંથી શીખવાડે. અચ્છા, ભીષ્મ, એક પાત્ર તમને બતાવું. ભીષ્મ, જેની ભ્રમણ પણ સફેદ થઈ ગઈ છે, પણ રણ મેદાનની અંદર અડગ ઉભા છે, હા, ધરતી ધ્રુજાવી નાખે એવા યોદ્ધા, પણ એક સમય સંકલ્પ ખોટો લેવાઈ ગયો કે હું બ્રહ્મચર્યનું પાલન કરીશ, હસ્તિનાપુર નગરીનો જે પણ રાજા બનશે એનો સેવક બનીને રહીશ, તો કૌરવો તરફ રહેવું પડ્યું છે. અચ્છા, એક પાત્ર એવું છે જેમાંથી ખૂબ શીખવાનું છે, જે છે અર્જુન. તો અર્જુનમાંથી આપણે એ શીખવાનું છે કે સંકલ્પની પૂર્તિ ક્યારે થાય, જેનો વિજય અર્જુન નો થયો. કેમ? કારણ કે ભગવાન પર વિશ્વાસ રાખ્યો, ભગવાને કીધેલા શબ્દોને એને પાલન કર્યું છે, ને એના રસ્તે ચાલનાર હતા. એટલે મારો, તમે જે મને પ્રશ્ન પૂછ્યો, મારા મત અનુસાર તો આપણે બધી પુસ્તકો વાંચવી જ જોઈએ, પણ જીવનમાં એકવાર તો એકવાર ભાગવત ગીતા છે, શ્રીમદ ભાગવત છે, એ બધા પુનિતજીએ પહેલા કીધું કે અત્યારની ભાગવત ગીતા જુઓ ને તો, એટલે અત્યારમાં કેવું છે કે આપણે અથવા તો આપણાથી નીચેની એજના લોકો હોય અથવા તો આપણા મોટા જે લોકો છે, મહાભારત
જોવે અથવા તો વાંચે બી છે, પણ અત્યારની જે જનરેશન છે એને આ તરફ ખેંચવી આપણા માટે બહુ અઘરી વસ્તુ છે. એટલા માટે કદાચ આ બુકની અમે વાત કરી હાજી, હતી. હાજી, હાજી. ઓકે, હવે બહુ જ સારી એવી વાત કરી, માહોલ બી આખો પોઝિટિવ બની ગયો છે. હવે હાર્દિક, બહુ જ સારી રીતે મેહુલભાઈએ કીધું છે, હવે એમાંથી તમારે કોઈ પોઝિટિવ લાઈન કહેવી હોય તો? ભૂમિબેન, હું એટલું કહેવા માંગુ છું કે માણસ છે ને જીતવાની લાઈનમાં, અત્યારે તમે જોજો સ્કૂલમાં ભણતા બાળકને કોમ્પિટિશન છે, બિઝનેસ કરતો વ્યક્તિ પણ કોમ્પિટિશનમાં છે, નોકરી કરતો વ્યક્તિ પણ કોમ્પિટિશનમાં છે, વર્કિંગ વુમન પણ કોમ્પિટિશનમાં છે, અને હાઉસવાઈફ પણ ક્યાંક આડોશી માં રહેતા બેન સાથે કોમ્પિટિશનમાં છે. લોકો જીતવાની લાઈનમાં જીવવાનું ભૂલી ગયા છે. ભૂમિબેન, હું અહીંયા કહેવા માંગુ છું કે વાઈફાઈ અપનાવો. વાઈફાઈ એટલે શું? ઇન્ટરનેટ વાળું વાઈફાઈ નહીં. પહેલા તો છે ને વાઈફાઈ એટલે કયું વાઈફાઈ? તો કે વિધાઉટ ઇન્ટરનેટ ફેમિલી ઇન્ટરેક્શન. મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ ને બાજુમાં મૂકી દો, દીકરા સાથે બેસો, દીકરી સાથે બેસો, પત્ની સાથે બેસો, માતા પિતા સાથે બેસો અને ચર્ચા કરો, વાતોચીતો કરો. ભૂતકાળના સમયને, ગોલ્ડન ટાઈમને વાગોળો, ભવિષ્યમાં શું કરવું એની ચર્ચા કરો અને આનંદ કરો. આ જગ્યાએથી તમને નવા વિચારો મળશે, નવી પોઝિટિવિટી મળશે. અને બીજી સૌથી મોટી વાત એ કે પોતાની જાત સાથે પણ સમય વિતાવો, પોતાની જાતને લોંગ ડ્રાઈવ પર લઈ જાઓ, પોતાની જાતને કોઈ સારી ગિફ્ટ આપો, પોતાની જાતને ક્યાંક કેફેમાં લઈ જાઓ, કોફી પીવો અને પોતાની જાત સાથે, પોતાના આત્મા સાથે ચર્ચા કરો. આ 2 પ્રેક્ટિસ કરશો ને સાહેબ, એટલા બધા જવાબો મળશે ને. અને ત્રીજી સૌથી મોટી વાત કે સ્ટ્રેસમાં તો ક્યારે રહેશો જ નહીં. સ્ટ્રેસ ગાયબ કરો એના માટે મેડિટેશન કરો, શક્ય હોય તો યજ્ઞ કરો, ગીતાજી જેવા પુસ્તકો વાંચો, કારણ કે ગીતાજી આ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક છે જે ડગલે અને પગલે તમને માર્ગદર્શન આપશે. આટલું કરશો તો દાવો કરું છું પ્રદેશ 24 ગુજરાતીના ઉપરથી કે સફળ થતા દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે. સફળ થવા માટે સાચા રસ્તા ઉપર ચાલવાની જરૂર છે. બાકી સફળતા તો ઈશ્વર દરેકને આપવા બેઠો જ છે, દરેકને સફળતા મળવાની છે, પણ રીત સાચી અપનાવો. જી ભૂમિબેન. ઓકે, પુનિતજી, હવે હું એઝ અ લેડી તરીકે આપને પ્રશ્ન પૂછી રહી છું. એઝ અ લેડી આપણે જ્યારે બહાર જઈએ છીએ ને, એક હાઉસવાઈફ તરીકે, એક બિઝનેસ વુમન તરીકે જ્યારે આપણે સ્ટેજ ઉપર હોઈએ, જી બરોબર છે, એટલે ઘણા લોકો આપણને કઈ રીતે જોશે? ઓકે, આને કોઈ હેલ્પ કરી હશે એટલા માટે, પણ એકચ્યુઅલી કોઈ જોતું નથી કે એને ગાડાની જેમ એને જે રાત દિવસ એને એના પ્રયત્નો, પછી એને ઊંઘ બગાડી છે, એના ફેમિલી સાથે લડીને એને ફેમિલીનું પણ ધ્યાન રાખ્યું છે, અને સાથે સાથે જ્યારે સ્ટેજ પર પહોંચે છે ત્યારે એક જ શબ્દ હોય છે, સી ઇઝ લકી. યસ. પણ લક પાછળ એની મહેનત કોઈ નથી જોતું. હવે ઘણી વાર કેવું હોય છે કે આ બધા જે નેગેટિવ વર્ડ્સ છે ને એ પોઝિટિવને દબાવી દે છે. હવે આવા નેગેટિવ વર્ડ્સની સામે પોઝિટિવ આપણે કઈ રીતે રહેવું? ઘણા લોકોને આ પણ એક સવાલ છે કે હું પોઝિટિવ રહેવાનું ટ્રાય કરું છું, પણ મારી આજુબાજુ લોકો ઘણા એવા નેગેટિવ છે કે નેગેટિવ બોલ કરે છે, એના કારણે મારું માઇન્ડ પણ ડિસ્ટર્બ થઈ જાય છે. તો હવે પોઝિટિવ માઇન્ડ એકદમ સ્ટે રાખવું હોય, આજુબાજુમાં ગમે તેટલા નેગેટિવ લોકો હોય કે આપણી આજુબાજુમાં ઘણા એવા તમે રીલ પણ જોયા હશે કે અલોન. યસ. હવે અલોન રહેવું એટલે એનો મતલબ એ નથી કે તમે ડિપ્રેશનમાં છો એટલે તમારે એકલું રહેવું છે, પણ તમે તમારા જોડે તો ટાઈમ સ્પેન્ડ કરો, તમે તમારી જાતને ઓળખો. હવે સવારે હું જીમમાં જાઉં છું મેડમ. ઓકે. હવે જીમમાં ઘણી વાર બધા એવું કહે કે તું કેમ કાચમાં જોઈને જ એક્સરસાઇઝ કરે છે, પણ મેં મારી જાતને કાચમાં જોયેલી છે. હું જ્યારે ફેટી હતી અને ત્યાંથી મારે સ્લિમ થવું હતું તો મેં કાચમાં જોઈને મારી જાતને કઈ રીતે મેં મહેનત કરી છે એ મારે જોવી છે કે મેં મારી જાતને ક્યાં સુધી મહેનત કરીને મેં અહીંયા પહોંચાડી છે. એટલે આ બધી વસ્તુઓ આપણને અફેક્ટ કરે કે વસ્તુ એ થાય છે કે ઘણી એવી નેગેટિવિટી હોય જેના કારણે પોઝિટિવ લોકોને ઊભા રહેવું હોય ને તો બી નથી થઈ શકતું. જી, આ મેઇન પોઈન્ટ છે. તમે કીધું એમ કે તમે તમારી જાતને કાચમાં જોઈ છે,
પણ નાના છોકરાઓને જ્યારે આપણે કોઈ બી ટેબલ શીખવાડીએ 2 1 2 એ વારંવાર રિપીટ થતાં એના મેમરીમાં છપાય છે. તો જેમ દુનિયા કે સમાજ સ્ત્રીઓને કે કોઈને પણ નેગેટિવ સેન્ટેન્સ કહે છે, જો ભગવાને એક સરસ સિસ્ટમ આપી છે 2 કાનની, એક કાનથી અંદર ને બીજા કાનથી બહાર, આ પાઇપલાઇન ક્લિયર હશે ને તો કોઈ નેગેટિવિટી ટકશે નહીં. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે જે કીધું કે મિરરની સામે તમે જોઈ, તો મિરરની સામે તમે જોઈ રહ્યા છો, તમારા DNA પર એ વસ્તુ વર્ક કરી રહી છે. તો જ્યારે તમે જીમમાં ટ્રાન્સફોર્મેશન લાવવાનો પ્રયત્ન કર્યો, અથવા તો કોઈ બી લેડી હોય કે એક પુરુષ હોય, તમે દિવસની શરૂઆત કરો છો મિરર ટોકથી, અને મિરર ટોક દરેક ક્ષેત્રમાં કામ કરે છે. યસ, તો ફોર એક્ઝામ્પલ એકદમ ઇઝી મિરર ટોક છે, હું દિવસે દિવસે દરેક પ્રકારથી અમીર બની રહી છું, શારીરિક, માનસિક, આર્થિક, પારિવારિક. જો આ વસ્તુ રિપીટ કરવામાં આવે તો એ DNA પર વર્ક કરે છે. સાથે સાથે તમે કહી શકો મને બ્રહ્માંડમાંથી બહુ બધું ધન મળી રહ્યું છે, હું મની મેગ્નેટ છું, અથવા તો હું દરેક પ્રકારથી સ્વસ્થ બની રહી છું, તો ઓટોમેટિકલી તમારું વેટ લોસ એના પરથી ઇફેક્ટ થવાનું ચાલુ થાય, અને જીમ તો એક સબઓર્ડિનેટ કે એક સપ્લિમેન્ટ તરીકે કામ કરશે. પણ ઘણા લોકો જે ડાયટ ફોલો કરે છે, પણ છેલ્લે જે કહીએ છે કે રિઝોલ્યુશન તૂટી જાય છે, અઠવાડિયું ડાયટ ફોલો થયો ને પછી છોડી દીધું. પણ જો મિરર ટોક કરતા રહેશો તો યાદ આવશે ને એ મેમરીમાં છપાયેલું રહેશે. તો ઓટોમેટિકલી તમારું બ્રેન તમને રિએક્ટ કરશે કે આ વસ્તુ નથી ખાવાની, કે આ વસ્તુ મારે નથી બોલવાની. તો ઇમિડિયેટલી અંદરથી એક ઝાપટ વાગશે, કેન્સલ કેન્સલ કેન્સલ, આ નેગેટિવથી દૂર રહો તમે. તો મિરર ટોક એક એવી વસ્તુ છે જે તમારી સામે એક રિફ્લેક્શન આપે છે કે તમે ફ્યુચરમાં તમને કઈ રીતે જોવા માંગો છો. ઓટોમેટિકલી એ વસ્તુ બોલવાનું સ્ટાર્ટ કરો પ્રેઝન્ટમાં કે મને મળી ગઈ છે, તો એ વસ્તુ ઓટોમેટિકલી સાકાર થઈ જશે. ઓકે, બહુ જ સારી વાત પુનિતજી. હું એકચ્યુઅલી એક એક્સરસાઇઝ કરું છું સવારે. હું મારી એટલા માટે વાત કરું છું, અને એકચ્યુઅલી આજે આ મુદ્દો લેવાનું કારણ એ છે કે આજનું નવું વર્ષ 2026, હવે એમાં ઘણા લોકો એવા સંકલ્પો લીધા હોય પણ પૂર્ણ નથી કરી શક્યા. પણ હું પ્રદેશ 24 ગુજરાતીના માધ્યમથી એ તમામ લોકોને કહેવા માગું છું, જે ધારો ને એ તમે કરી શકો છો. હવે આપણામાં પ્રોબ્લેમ શું છે? પેશન્સ નથી. મેઇન પ્રોબ્લેમ આપણે રાહ નથી જોઈ શકતા. હવે આપણે એમ કે ભાઈ મેં 10 દિવસ એક્સરસાઇઝ કરી કે મિરર જોઈને કે હું એકદમ ખુશ છું, સવારે ઉઠીને તો હું મારી જાતને બહુ જ પ્રેમ કરું છું, પણ બીજા દિવસ એને એક્સિડન્ટ થાય છે તો કે યાર મેં કાલે એક્સરસાઇઝ કરી અને મને આજે અહીંયા આ બધું વાગી ગયું છે. પણ એના માટે પેશન્સ જોઈએ. તમારે જે રીતે તમે 365 દિવસ ભગવાને આપ્યા છે તમને, એના માટે 365 દિવસ તમારે મિરરમાં જોઈને એક્સરસાઇઝ કરવાની છે. હવે તમે રોજ ડેઈલી તમે એક્સરસાઇઝ કરશો તો જ તમને એનું ફળ મળવાનું છે. અને આમાં કેવું છે, હવે મેહુલભાઈ ફળની વાત કરી એટલે મને યાદ આવ્યું કે શ્રી કૃષ્ણએ અર્જુનને કીધેલું હતું કે ફળની લાલચ નહીં રાખવાની, તમારે કર્મ કરતું રહેવાનું છે, અને ફળની જો લાલચ રાખી તો તમને એ વસ્તુ પ્રાપ્ત નહીં થઈ શકે. એટલે બને ત્યાં સુધી યુનિવર્સ બી એ ટાઈપના જ હોય છે. યુનિવર્સ આપણને એ જ આદેશ આપે છે કે તમે જે વિચારો છો એ થાય છે. મેહુલભાઈ, 6 વસ્તુ એવી હોય છે જે આપણા હાથમાં નથી, જેમ કે જન્મ, મરણ, પછી યશ, અપયશ. તો એ બધી જે 6 વસ્તુ જે રામચરિતમાનસની અંદર પણ જ્યારે ભરતજી દુઃખી થયા ત્યારે એમના ગુરુદેવે એમને મોટિવેટ કરવા માટે આ વસ્તુ જણાવી હતી કે આ 6 વસ્તુ છે એ બધી પ્રકૃતિના હાથમાં થઈ. તમે જેમ કીધું યુનિવર્સ આપે છે, પણ આપણે શું કરીએ છીએ? ગીતાજીમાં તમે જે બોલ્યા કે કર્મણી વાધિકારેષુ મા ફેલેષુ કદાચન, તો એ કર્મ કરીએ જ્યાં એ કર્મયોગ છે. તમે કર્મથી તમે સિદ્ધ થશો. અચ્છા, ઘણા લોકો કરે છે કે ભાઈ મારે તો આ પ્રાપ્ત કરવું જ છે, જેમ કે નોકરીવાળા હોય તો એને ઊંચી પોસ્ટ પ્રાપ્ત કરવી છે, પછી ધંધાદારી હોય તો એને નફો જોઈતો હોય, અથવા બીજું કોઈ એની સંસ્થાની સ્થાપના થાય, એકની એક ફ્રેન્ચાઇઝી વેચાય, આવી બધી ધંધાદારીને પણ ઈચ્છા હોય છે. તો એની માટે અમુક લોકો શોર્ટકટ વાપરે છે. તો એ શોર્ટકટમાં એ પોતાના ક્યાંક સાચા રસ્તેથી ભટકે છે, મને એવું લાગે છે. કારણ કે એક શ્લોક છે ગીતાજીની અંદર, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્વહ મહાસનો મહાપાત્મા વિદ્યેન્મિહિ વૈરિણ્યમ. મતલબ કે આપણા અંદર સારી બુદ્ધિ અને ખરાબ બુદ્ધિ તો હોય જ છે, પણ જ્યારે લોભ જાગે છે, 3 ગુણ હોય, સત, રજ અને તમ. તેમાંથી રજો ગુણ જે છે
એ આપણને લોભ ઉત્પન્ન કરે અને એ રજોગુણમાંથી જે કામ અને લોભ ઉત્પન્ન થાય છે ત્યાંથી આપણે ક્યાંક રસ્તો ભટકીએ છીએ અને એમાંથી ફળ લેવાની જગ્યાએ પાપ લઈને આવીએ છીએ, એવું થાય છે. એટલે ક્યાંક મારું એવું માનવું છે કે ધીરજ, રામચરિત માનસની અંદર પણ 4 વસ્તુ બતાવી છે કે ધીરજ, ધર્મ, મિત્ર, અરુનારી, આપત્તિ કાલ પર. તમે ક્યાંક ફસાયા છો, ક્યાંક તમારા સંકલ્પની પૂર્ણ થતું નથી, તો એના ફળ લેવા માટે એટલું બધી દોડવાની પણ જરૂર નથી. ધીરજ રાખો, કારણ કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને મળ્યું નથી અને મળવાનું નથી. પણ આ જે મુદ્દો નીકળ્યો છે કે ફળ, તો ફળની આશા, ફળ આપવાનો બેઠો છે ઉપર, કીડીને કણ હાથીને મળો, આ તમને પણ મને પણ બધાને આપી જ રહે છે. એટલે મારું એવું માનવું છે કે સાચી દિશામાં જો મહેનત થાય તો અવશ્ય સંકલ્પ પૂર્ણ થાય ને આપણે જોઈતું ફળ મળી શકે, પણ એની માટે કોઈ આડા રસ્તા અપનાવવા નહીં. હાર્દિક, મેહુલભાઈ જે વાત કરી છે તેની ઉપર આપની પ્રતિક્રિયા હું લેવાનો પ્રયત્ન કરીશ આપનો. બિલકુલ, સફળતાનો છે ને કોઈ શોર્ટકટ નથી. અને સફળ થવા માટે તો પહેલા શું છે, તમારે મેન્ટલ હેલ્થ સૌથી સારામાં સારી જોઈએ. અત્યારના લોકો મનામાં શું છે, હમણાં તમે પણ વાત કરીએ ને, મેહુલભાઈએ પણ વાત કરી કે ધીરજ ખૂટી જાય છે. તો ધીરજ ગુમાવવાની નથી. એકના એક દિવસે સફળતા ચોક્કસ મળશે, પણ સફળતા મળે પહેલા જ માણસની ધીરજ ખૂટી જાય છે. 10મા 12માની એક્ઝામ માર્ચમાં આવશે, એટલે જો ઘણા બધા એવા કેસો આવશે કે ભાઈ પેપર સારું ન ગયું હોવાથી વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, પછી રિઝલ્ટ આવે ને તો એને 80+ માર્ક્સ આવ્યા હોય. તો અત્યારે લોકો છે ને બહુ જ ટેન્શનમાં આવી જાય છે. એ ટેન્શનમાંથી દૂર થવાની જરૂર છે, સ્ટ્રેસમાંથી દૂર થવાની જરૂર છે, ચિંતાઓમાંથી મુક્ત થવાની જરૂર છે. જે થવાનું છે એ થવાનું છે. ચોથની પાંચમ નથી થવાની, પૂનમની અમાસ નથી થવાની. આ કન્ફર્મ થિંગ છે. એટલે તમે ચિંતા કરશો તો પણ જે થવાનું છે થવાનું છે, ચિંતા નહીં કરો તો પણ જે થવાનું છે થવાનું જ છે. તો પ્રયત્નો એવા કરો કે ચિંતા મુક્ત રહીને, તણાવ મુક્ત રહીને, ખોટા ટેન્શનો લીધા વગર, પોતાની જાતને ચિંતાના નર્કમાં ન નાખ્યા વગર કંઈક સારું કામ કરી શકો. દરેક કામ સ્ટ્રેસ મુક્ત થઈને કરો તો સફળતા મળવાની જ છે. અને ભગવાન સફળતા આપવા માટે જ બેઠો છે. પણ એ પરીક્ષા લેશે, પરીક્ષા પાસ કરવી પડશે અને પછી સફળતા તો હાથ વગી હશે. ઓકે, હાર્દિકે આજે મસ્ત વાત કરી છે અને એ બાબત પર હું આજે પુનીતજી જોડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને એક સંદેશો આપવાનો છે આપણે, જેમની એક્ઝામ હવે ફેબ્રુઆરીમાં આવી રહી છે. હવે એ સંકલ્પમાં, અત્યારે તો એ લોકોનો સંકલ્પ એક જ હશે કે ગમે તેમ કરીને પાસ થવું છે. હવે એ લોકો માટે તમે શું કહેશો? અત્યારથી જો ગ્રેટિટ્યુડ તમે યુનિવર્સને કહેશો કે થેન્ક યુ ગોડ, થેન્ક યુ યુનિવર્સ, તે મને 12થમાં કે 10થમાં આ રિઝલ્ટ આપી દીધું છે, અને એ વસ્તુ જ્યારે રિપીટ થવાની સ્ટાર્ટ થશે તો ઓટોમેટિકલી તમે એ રિઝલ્ટને એટ્રેક્ટ કરી રહ્યા છો. અત્યાર સુધી તમે કમ્પ્લેન ઝોનમાં હતા, કદાચ હું ફેલ થઈ ગઈ તો, કે કદાચ મને માર્ક્સ ઓછા મળ્યા તો આ જે કમ્પ્લેન ઝોન છે એ તમને નેગેટિવિટી તરફ લઈ જાય છે ને એક્ઝામમાં જ્યારે પેપર લખવા બેસો છો ત્યારે ભૂલી જાઓ છો. તો 10th ને 12th ને અત્યારથી તમે જે ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ કરશો, આભાર વિધિની પ્રેક્ટિસ કરશો, અને જે કંઈ પર્સન્ટેજ તમે વિચાર્યા છે કે 85, 90 કે 90+, એ પર્સન્ટેજ તમે હાસિલ કરી શકો છો. અને ફક્ત કોર્સમાં રિવિઝન કરતા રહેશો તો કોઈ બી ખૂણેથી ક્વેશ્ચન પૂછાયેલું હશે તો એ તમને એક્ઝામ ટાઈમે યાદ આવશે, પણ લર્ન બાય હાર્ટ કરવા જશો તો કદાચ ભૂલી શકો છો. જસ્ટ રિવાઇઝ કરતા રહો અને ગ્રેટિટ્યુડ માનતા રહો. તમે દિવસની શરૂઆત ફક્ત 5 ટાઈમ્સ કે 9 ટાઈમ્સ લખીને કરશો, થેન્ક યુ ગોડ, થેન્ક યુ યુનિવર્સ, મને આટલા પર્સન્ટેજ આપવા માટે અને મારી એક્ઝામ પોઝિટિવલી ક્લિયર કરવા માટે, તો ઓટોમેટિકલી એ ગ્રેટિટ્યુડ તમને રિઝલ્ટ અપાવશે. હવે આપણે હમણાં વચ્ચે આપણે શરૂઆત કરી તે વખતે એક મૂવીનું નામ દીધું હતું. હવે ઘણા એક મૂવી છે, હવે એમાં કેવું છે, 3 Idiots જ. જી, હવે એમાં 3 હીરોઝ છે. હવે 3 હીરોની આપણે જો વાત કરીએ, એ લોકોની એક્ઝામ હોય છે તો એક ઝાડ હોય છે, એની નીચે એક પથ્થર જેવું મૂકી દે છે અને ત્યાં બધા, એટલે પેલું કહે છે બી ખરા કે બધા અહીંયા દર્શન કરવા આવશે. ઓકે, સોરી, પીકે. હવે એમાં એ રીતનું છે, એટલે કહેવાનો મિનિંગ એ જ છે કે એક જણ જશે, એક લાઈન જશે એટલે બધા પાછળ આવવાના છે. બિલકુલ. એટલે આ જ વસ્તુ છે કે જો એક જણ નેગેટિવ વિચારશે
તો પાછળ લોકોને નેગેટિવિટી આવવાની છે, એ સ્વાભાવિક છે. જી. પણ હવે એ નેગેટિવિટીની ચેઇન તોડવા માટે પોઝિટિવ કેવી રીતે બનવું તેનો આપની પાસેનો ઉપાય? એનો ઉપાય એક જ છે, તમારું લક્ષ્ય કે ધ્યેય ક્લિયર હોય. તમે એક બ્લેન્ક વોલ તમારા ઘરે શોધી લો, એની ઉપર એક નાનકડો લાલ કલરથી ડોટ કરી દો અને એ ડોટ તમારું 3 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટર એને રેડ કલરથી ફિલ કરી દો. હવે શરૂઆતમાં જ્યારે ફોકસ કરશો ને તો આખી દિવાલ તમને દેખાશે, પણ ધીમે 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 તમારું ફોકસ એ ડોટ તરફ જશે અને માઇન્ડમાં એક જ વસ્તુ યાદ રાખજો, આટલા પર્સન્ટેજ આ એક્ઝામમાં મળી ગયા છે. એ ફોકસ જ્યારે ક્લિયર થશે તો ઓટોમેટિકલી તમારું ટાર્ગેટ ક્લિયર થશે. હજી આ પ્રેક્ટિસ તમે ફક્ત 5 મિનિટ બી કાઢીને કરશો તો ટાઈમ હજી ગયો નથી અને એક્ઝામમાં હજી એટલા દિવસ છે કે તમે ટાર્ગેટને પહોંચી શકો છો. તો 5 મિનિટની આ પ્રેક્ટિસ તમને ટાર્ગેટ સુધી પહોંચતા કરશે. નેગેટિવિટીથી દૂર રહેવા માટે એક જ જે ઇઝીમાં ઇઝી પ્રેક્ટિસ છે, નેગેટિવિટી લખીને સળગાવી દો. જે કંઈ બીક લાગે છે એ સળગાવી દો અને 2 કાન ખુલ્લા અને મોં બંધ રાખીને જો રિવિઝન કરવામાં આવશે તો ઓટોમેટિકલી તમે સક્સેસ તરફ જશો. બિલકુલ. મેહુલભાઈ, હવે આપણે સંકલ્પોની વાત કરી રહ્યા છીએ, તો 2026માં તમારા મતે અત્યારની જે જનરેશન છે તે લોકોના સંકલ્પો કયા પ્રકારના હોવા જોઈએ? જો મેં કીધું ને કે પોતાના સ્વાર્થની વાત આવે, સંકલ્પ એટલે સ્વાર્થ, તમે સમજો પહેલી જ વાત તો. પણ એ સંકલ્પ કયા છે, કેવા છે, કયા હેતુથી છે એ પણ જરૂરી છે. જેમ કે નોકરીવાળા માટે મેં કીધું પદની જરૂર છે, ધંધાદારી માટે નફાની જરૂર છે. તો એના સાથે એક સારા સંકલ્પો પણ એવા હોવા જ જોઈએ કે જેમ કે હમણાં જ હાર્દિકભાઈએ વાત કરી કે જીતવાની લાઈનમાં જીવવાનું ભૂલી ગયા છે. તો એમાંનો એક એવો સંકલ્પ હું તો મારી કથામાં પણ કહેતો જોઉં છું કે દિવસમાં 2 સમય એવા હોવા જોઈએ. એક સમય એવો કે આખું પરિવાર ભેગું મળીને, જે પરિવારના સભ્યો છે બધા, એ બેસીને સાથે મળીને ભોજન કરે. અને બીજો સમય એવો હોવો જોઈએ કે બધા પરિવાર સાથે મળીને ભેગા મળીને ભગવાનનું ભજન કરે. તમે ઇંગ્લિશમાં પ્રેયર જે કહેતા હોય છે, ભગવાનને પ્રાર્થના. કારણ કે એનાથી જ આપણા વિચારો સકારાત્મક રીતે ઉર્જા પૂરી પાડી શકે છે. જે નેગેટિવિટી છે, જે નકારાત્મક ઉર્જા છે, એ ભજનથી જ દૂર થઈ શકે છે. તો ભેગા મળીને ભગવાનને પ્રાર્થના કરીએ અને એ જે સંકલ્પ પૂરા થવાની વાત છે, તો સંકલ્પ પૂરા કરવા માટે સૌથી વિશેષ તો ધ્યાનનું મહત્વ પણ બતાવવામાં આવ્યું છે. કારણ કે મન ભટકે છે. જો આખા શરીરની અંદર એક જ વસ્તુ એવી છે જે ચંચળ છે. આપણે અહીંયા બેઠા હોય, દેહથી અહીંયા બેઠો છો, પણ મગજ અમેરિકા ફરીને પણ આવી શકે છે વિઝા પાસપોર્ટ વગર. તો એ મનને સંયમમાં રાખવા માટે, મનને લક્ષ્ય તરફ જોડવા માટે ધ્યાન જરૂરી છે અને નામ જપ જરૂરી છે. જે પણ તમે ઈષ્ટદેવને માનતા હોય, પછી મારે જેમ કે હું જય સિયારામ બોલું છું, તમે જય શ્રી કૃષ્ણ બોલતા હોય, કોઈ રાધે રાધે બોલતા હોય, XYZ કોઈ પણ જે ઈષ્ટદેવને માનતા હોય, જય માતાજી, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ, પણ તમે એ જપ કરી થોડી વાર સુધી ધ્યાન ધરો અને એ ધ્યાનના ઉર્જા દ્વારા તમારું મન સંયમમાં રહેશે. તો એના દ્વારા અમુક સંકલ્પ સારા લઈ શકાય. જેમ કે કોઈનું હું સારું કરવા માંગુ, જેમ કે ભૂખ્યાને ભોજન આપી શકાય, તરસ્યાને પાણી આપી શકાય, કોઈ ગરીબની કન્યા પરણતી હોય ત્યાં આગળ આપણો કંઈક આપણો હાથ લાંબો કરી શકીએ. એ બધી ઉર્જા પણ આપણને, કારણ કે સિયારામમાં સબ જગ જાની, જન જનમાં ભગવાન બેઠા છે. કદાચ તમે હમણાં મૂવીની વાત કરી લો, મને એક મૂવી યાદ આવી, અત્યારે જ ગુજરાતી એક આવી હતી, બહુ જ ફેમસ થઈ છે, લાલો. હા, જો તમે જ બોલ્યા લાલો. તો એ લાલો પિક્ચર ખાલી જોવાનું નથી. હા, પિક્ચર આતા ઘણી વખત એવું છે કે બધા જાય છે એટલે જોઈ આવીએ, ચાલો ને કેવું છે, પણ એ ઘેટા બકરીની જેમ જોવા, જેને જીવનમાં ઉતારવાનું છે, એ પિક્ચરમાં ઘણું બધું શીખવાનું છે. એમાંનો એક વસ્તુ એવું શીખવાનું છે કે ભગવાનને કંઈ શોધવાની જરૂર નથી, ભગવાન આપણી અંદર જ બેઠા છે, આપણી આસપાસ જ છે, આપણે જે કરીએ છીએ જોઈ રહ્યા છે. તો અત્યારના સમયમાં યુવાઓને ભગવાનનો ડર નથી રહ્યો. બસ એ કે હું ગમે તે કરીશ ચાલશે, મને કોણ રોકવા વાળું, મને કોણ ટોકવા વાળું છે. જે કરે સાચું. હા, એટલે એ જ સમજવાનું છે કે આપણી આસપાસ પણ આપણા ઈષ્ટદેવ રહેલા છે, જેને પણ આપણે માનતા હોય, જેનું ધ્યાન ધરતા હોય, એ આપણી આજુબાજુમાં રહે છે. આપણે સારું કરીએ છીએ, ખરાબ કરીએ છીએ. ઘણા લોકો નહીં કે ભાઈ ડુંગળી લસણ તો હું મંગળવારે નથી ખાતો, હું શનિવારે નથી ખાતો, અને ઘણા લોકો ઓલું શાકાહારી સિવાયનું પણ ખાતા હોય, પણ કે આજે મંગળવાર છે તો હું આજે નહીં ખાઉં. હો ભાઈ, પણ શું મંગળવાર શું ભગવાન આપણને નથી જોતા? શનિવાર નથી જોતા? આપણી અંદર જ બેઠેલા છે.
તો સારા સારા સંકલ્પ લો કે જેના દ્વારા આપણા પરિવારનું પણ કલ્યાણ થાય, આપણું પણ કલ્યાણ થાય, જગતનું સારું થાય, એવા સારા સંકલ્પ લો તો આપણી જોડે ભગવાન છે જ. સાચી વાત છે. મેહુલભાઈ, તમે જે રીતે કીધું, તમે હમણાં વાત કરી રીતે કે ઘણાનું એવું હોય કે હું જે કરું છું એ સાચું છે, માય વર્લ્ડ માય રૂલ્સ, એ પ્રમાણે ઘણા લોકો ચાલતા હોય છે. હવે પુનિતજી, હવે આપણે પોઝિટિવિટીની તો આપણે વાત કરીએ જ છીએ, પણ અત્યારની જે જનરેશન છે એમાં કેવું છે, આપણાથી બેસ્ટ સ્ટેપ આગળ છે એ લોકો. રાઈટ. આપણને એમ લાગે કે આ બહુ નાના છે, પણ એકચ્યુઅલી આપણા કરતાં બેસ્ટ સ્ટેપ બધી જ રીતે આગળ છે, સમજ શક્તિમાં પણ ખાલી એ લોકોનો પ્રોબ્લેમ એ છે કે એ લોકોને સ્માર્ટ વર્ક કરવું છે. રાઈટ. અને સ્માર્ટ વર્ક પણ એ પણ ઘરે બેસીને, અને એ લોકોના રૂલ પ્રમાણે થવું જોઈએ. રાઈટ. એટલે એના કારણે એ લોકો આગળ નથી આવી રહ્યા, કારણ કે એમની સામે જે જનરેશન છે, એટલે આપણી જનરેશન, હવે એ લોકો એમ કે તમે અત્યારે અહીંયા છો, તમે જે રીતે કામ કરો, અમે અમારી વખતે આ રીતનું કામ કરતા હતા, પણ એકચ્યુઅલી એ લોકોને એ સાંભળવું ગમતું નથી. હવે એના કારણે શું છે કે એ લોકોને આપણે રોજ કહેતા હોઈએ કે તમે આ રીતે કરો, પણ હવે એ લોકોનું આખું દિશા અને એ લોકોની જનરેશન અને અત્યારની જે વાત સાંભળવી, એ લોકો માટે આપણને લાઇટલી લેતા હોય છે. હવે આ વસ્તુમાં કેવું છે કે આપણે એ લોકોને સારી દિશામાં જવા માટે પ્રેરતા હોય છે. હવે આપણે એ લોકોની પણ એજમાંથી નીકળેલા હોય એટલે આપણે એમ કહેતા હોય કે ભાઈ અમે તમારી એજમાંથી નીકળી ગયા છે, સ્વાભાવિક છે આવા બધા તમને પણ વિચારો આવતા હોય, અને તમે જે એક વસ્તુ કર્યા છો એ અમે બી કર્યા છે, પણ એમાંથી બહાર કઈ રીતે નીકળવું એ લોકોને ખબર નથી પડતી, ને આપણે રસ્તો પણ બતાવીએ છીએ પણ એ લોકોને પસંદ નથી. તો આવી કન્ડિશન હોય, આવા પ્રોબ્લેમ્સ હોય, તો આ જે જનરેશન છે તેની એ લોકોને બહાર કાઢવા કઈ રીતે? સૌ પ્રથમ તો સૌની પાસે એક ડિવાઇસ છે મોબાઈલ નામનું, અને મોબાઈલ નામનું ડિવાઇસ એવું છે કે 24 કલાક છૂટતું નથી. સવારે ઉઠીને બાજુમાં કોણ છે એ ચેક નહીં કરે, પણ મોબાઈલ ક્યાં છે એ ચેક કરશે. હવે મોબાઈલની અંદર તમે કેવી એપ્લિકેશન્સ રાખો છો એ ડિજિટલ ડિટોક્સ કરવું બહુ જ જરૂરી છે, કેમ કે એટલી બધી એપ્લિકેશન્સ જે તમારા ફોનની મેમરીને ભરીને રાખે છે, અને એના લીધે તમારા મોબાઈલની સ્પીડ ઘટી રહી છે, એ જ રીતે તમારા જીવનની સ્પીડ ઘટી રહી છે. તો જે સોશિયલ મીડિયાના એપ્લિકેશન્સ છે એને તમે દિવસમાં શોર્ટ કરીને, કટ શોર્ટ કરીને 1 કે 2 વાર વિઝિટ કરશો, અને બાકીનું ટાઈમ તમે તમારા ફેમિલી સાથે સ્પેન્ડ કરો, તમે ફ્રેન્ડ સાથે તમારા થોટ્સ એક્સપ્રેસ કરશો, અથવા તમારા ટાર્ગેટ્સ કે ડ્રીમ્સને જેટલું એક્સપ્રેસ કરશો એટલું 4 લોકો જોશે ને તમને એક પ્રોજેક્ટ આપી જશે. તો આ સોશિયલ મીડિયાને પોઝિટિવલી યુઝ કરીને તમે ઓટોમેટિકલી તમારા વર્કને બી વધારી શકો છો, ફાઇનાન્સીસ તમને અબન્ડન્સમાં મળશે. મોબાઈલના કારણે કદાચ પુનિતજી, કદાચ આ લોકોના જે સંકલ્પો છે ને અત્યારની જનરેશનના પૂરા નથી થઈ રહ્યા. હા, એનું રીઝન જ એ છે કે મોબાઈલમાં કમ્પેરિઝન અને એક્સપેક્ટેશન વધી રહી છે, એકબીજાને જોઈને ઇસકી સાડી મેરે સે સફેદ ક્યું. તો આ જે અપેક્ષાઓ વધે છે હસબન્ડની વાઈફ પાસેથી ને વાઈફની હસબન્ડ પાસેથી, તો એકબીજાને સારું કે સુખી જોવાનું જે ભૂલી ગયા છે લોકો, કે સામેવાળો મારાથી ખુશ કેમ રહે, એ વસ્તુથી બહાર આવવું પડે. સેલ્ફ સેટિસ્ફેક્શન અને ફેમિલી સેટિસ્ફેક્શન, એકબીજાની ખુશી વિચારો ને એકબીજામાં પોઝિટિવ જોવાનું સ્ટાર્ટ કરશે તો ઓટોમેટિકલી થશે. મોબાઈલની વાત કરીએ તો મોબાઈલમાં સૌ પ્રથમ તો જે વોલપેપર લોકો રાખે છે, એ વોલપેપર સૌથી વધારે એમના માઇન્ડને ઇફેક્ટ કરે છે. તો તમારા વિઝન બોર્ડને તમે મોબાઈલમાં બી સીમિત કરી શકો છો, અને મોબાઈલમાં જેમ તમારું સ્ક્રીન ઓન થાય તો વિઝનને સામે જોશો તો તમે હાથ પગ ચલાવશો, પણ વિઝન સામે જ નહીં હોય અને ફક્ત તમે કોઈ બર્ડનું કે એનિમલનું કે કોઈ પર્સનનું ફોટો રાખો છો તો એનાથી તમારામાં અંદર ઉર્જા જાગૃત નહીં થાય. યસ પુનિતજી, તમારી વાત બહુ જ સાચી છે કે જે તમારે સંકલ્પ પૂરા કરવા છે અથવા તો ત્યાં સુધી પહોંચવું છે, તેના માટે તમારે એક ડ્રોઈંગ અથવા તો તમારે એનો એક પ્લાન બનાવવો પડે કે મારે. અને એક મહત્વની વાત પુનિતજી એ પણ છે કે જ્યારે પણ સંકલ્પ પૂરો કરવા માટે છે ને, ટાઈમ લિમિટ બાંધવી પણ બહુ જરૂરી છે કે તમારે આ ટાઈમની અંદર, આટલા જ ટાઈમની અંદર આ વસ્તુ પૂરી કરવાની છે. એટલે હવે આમાં કેવું છે કે 365 દિવસે હું કરી જ નાખીશ એવું નહીં. ધારો કે તમે કોઈક એવો સંકલ્પ લીધો છે, એ સંકલ્પને પૂરો કરવા માટે મારે આટલા જ સમયની અંદર આ સંકલ્પ પૂરો કરીશ, અને ન થાય તેના માટે જે ઝઝૂમવું પડે છે ને, એ એકચ્યુઅલી તમારા માટેનો કોન્ફિડન્સ, તમારી જે અંદરની કહેવાય ને કે એક ટાઈપની એક પ્રક્રિયા હોય, એ પૂરી થઈ શકે એમ.
પુનિતજી, તેના માટે આપ શું કહેશો? બિલકુલ, જેમ હનુમાનજીએ પૂંછમાં આગ લગાવી હતી એમ આજના યુવાનોને એ જ કહેવું છે કે તમારી અંદરની આગ તમે બતાવો. તમારા અંદરનું એક બર્નિંગ ડિઝાયર, સ્ટ્રોંગ બર્નિંગ ડિઝાયર તમે જ્યાં સુધી પબ્લિક સામે નહીં લાવો ત્યાં સુધી કોઈ તમને જોવા નહીં આવે. બધા એમના ફેમિલીમાં બિઝી છે, બધા એમના વર્કમાં બિઝી છે, કોઈને કોઈનામાં ઇન્ટરેસ્ટ નથી. અને ફોરેન કલ્ચર અહીંયા આવશે તો પાડોશમાં કોણ રહેશે એ બી ખબર નહીં રહે. તો જેટલું ઇન્ટરેક્શન રહેશે, જેટલું એકબીજાને તમે મળશો ને સેલિબ્રેટ કરશો, એટલું ડિપ્રેશનથી દૂર રહેશો. પણ જ્યાં સુધી ઇન્ટરેક્શન નહીં થાય ને, જે જેન્ઝી અત્યારે પબ્લિક ચાલે છે, યુવા પેઢી કે જેન્ઝી પબ્લિક જે પોતાને કંઈક આઈ એમ સમથિંગ સમજે છે, તો એમને એમના દુઃખના કે કષ્ટના સમયમાં જ્યારે કોઈની જરૂર પડશે ત્યારે કોઈ નહીં હોય. તો બેટર છે કે તમારા વડીલો સાથે બેસો, એમની પાસેથી કંઈક શીખ લો, અને એ છે એટલે તમે છો તો એમને થેન્કફુલ થઈ જાઓ તો ઓટોમેટિકલી તમારા લાઈફમાં બ્લેસિંગ્સ આવવાની સ્ટાર્ટ થઈ જશે. ઓકે પુનિતજી, એક જ અને ટૂંકમાં તમે કહેજો, અત્યારની જે જનરેશન છે ને, સંકલ્પોની આજે આપણે એક આ મુદ્દો લીધો છે, જી, કોન્ફિડન્સ અને ઈગો, એ બંનેમાં એક પાતળી રેખા છે. હવે એને કેવી રીતે આ લોકોએ સમજવી અને સંકલ્પ કઈ રીતે પૂરો કરવો? ટૂંકમાં, કોન્ફિડન્સ તમને અંદરથી તોડશે, ઈગો તમને અંદરથી તોડશે અને કોન્ફિડન્સ તમને અંદરથી મજબૂત બનાવશે. તો ફક્ત કોન્ફિડન્સ પર ફોકસ કરો અને એ કોન્ફિડન્સ તમને મિરરમાંથી જ આવશે. તો આઈ એમ સ્ટ્રોંગ, પોઝિટિવ, કોન્ફિડન્ટ એન્ડ સક્સેસફુલ આ 21 વખત રિપીટ કરો, ઓટોમેટિકલી તમારી લાઈફ ચેન્જ થઈ જશે. બિલકુલ. પુનિતજી, મેહુલભાઈ અને હાર્દિક, આપનો ખૂબ ખૂબ આભાર. પ્રદેશ 24 ગુજરાતી સાથે ખૂબ જ મજાની આજે ડિબેટ રહી છે ને એકદમ પોઝિટિવ વાતાવરણ સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. હા, આપણે આજે ઘણા એવા વાત કરી, પોઝિટિવ વાત કરી. એમાં મેહુલભાઈ હતા, પુનિતજી હતા, હાર્દિક પણ હતા. એમાં પુનિતજી એક વાત કીધી કે 21 દિવસ તમે તમારી જાતને આપો અને મિરર એક્સરસાઇઝ કરો. એટલે જે તમારા સંકલ્પો છે તે બાંધો કે મારે આટલા સમયની અંદર મારા સંકલ્પ પૂરા કરવાના છે, અને સંકલ્પ ન પૂરા થાય તો એ સંકલ્પને પૂરા કરવા માટે રાત દિવસ એક કરો, ત્યારે આવશે કોન્ફિડન્સ. અને આ કોન્ફિડન્સ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.